પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી સુપર કીવર્ડની. સૌથી પહેલા તો સ્લાઇડ શેર કરું છું. સુપર કીવર્ડનું એક્ઝામ્પલ એટલે કે ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ CMD ફાઇલ સેન્ડ કરતા નથી. આ એક ખાસ ઇન્સ્ટ્રક્શન કે તમે લોકો મસ્તીમાં કેમ ન કાઢતા, બરોબર, સિરિયસલી લેજો. જે કાંઈ પણ સબમિશન કે અહીંથી અમે લોકો આપી છીએ એનું એક ખાસ ધ્યાન રાખજો. મેન આપણો પ્રોબ્લેમ હતો મેથડ ઓવર રાઇડિંગ. કોને કહેવાય મેથડ ઓવર રાઇડિંગ? ફ્લેશબેકમાં જરાક જોઈ લઈ. વિડીયો પણ અપલોડેડ કરેલો છે. જેટલા લોકો નહોતા એટલા લોકો તમે લોકો વિડીયો પણ ઇનહેરિટન્સનો પણ જોઈ શકશો. મેથડ રાઇડિંગમાં શું આવે તો કોઈ સિંગલ ઇનહેરિટન્સ જે છે એમાં સુપર ક્લાસ અને સબ ક્લાસ. સુપર ક્લાસમાં મેથડનું નામ, મેથડનું સિગ્નેચર, એનું ડેટા ટાઈપ. સબ ક્લાસમાં મેથડનું નામ, મેથડ સિગ્નેચર્સ એન્ડ ડેટા ટાઈપ ઓફ મેથડ. આ બધી જ વસ્તુ જે છે એ કોમન હોય છે, સરખી હોય છે. તો જ્યારે આપણે મેથડને કોલ કરી તો ત્યારે સબ ક્લાસની મેથડ કોલ થઈ કે સુપર ક્લાસની, એ શું થશે તો કંઈ કન્ફ્લિક્ટ, વન ટાઈપ ઓફ મેઇન કન્ફ્યુઝન. સબ ક્લાસની કોલ થશે જ્યારે સુપર ક્લાસની કોલ થશે નહીં. તો એવું થવું જોઈએ નહીં. સુપર ક્લાસની મેથડ આપણે કોલ કરવી હોય તો એના માટે આપણે શું યુઝ કરેલું હતું? સુપર કીવર્ડ. અને સુપર ક્લાસના વેરિયેબલનો એક્સેસ કરવો હોય તો પણ શું આપણે યુઝ કરેલું હતું? સુપર કીવર્ડ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોયું હતું સુપર ડોટ નેમ એન્ડ સુપર ડોટ ડિસ્પ્લે. ખાલી આપણે મેથડ કોલ કરશું તો એ કેની મેથડ કોલ થશે? સબ ક્લાસની, એટલે કે લોકલ ક્લાસની. જ્યારે સુપર ક્લાસની મેથડ મારે કોલ કરવી છે, બંનેના નામ સરખા છે, તો એની આગળ શું લગાડી દેવાનું? સુપર ડોટ ડિસ્પ્લે. આ બધું જ જે છે એ એક્સટર્નલ વાયવા વાળા પૂછશે, બરોબર. એક્સટર્નલ વાયવા વાળા ડિસાઇડ ન હોય, કોઈ પણ જગ્યાએથી આવી શકે છે, કોઈ પણ ફેકલ્ટી, બરોબર. આ બધી જ વસ્તુ જે છે એ તમને પૂછશે. એના અકોર્ડિંગ તમને ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરો તો GTUમાં તમે સારા માર્ક્સ લઈ લો, પણ તમને એક્સટર્નલમાં પછી અહીંથી અમે લોકો જે છે એ સબમિશનના માર્ક્સ, બીજા બધા માર્ક્સ અહીંથી અમે લોકો અપલોડ કરતા હોય એ ઓછા હોય, તો ઓવરઓલ જે રિઝલ્ટ છે એ ડાઉન જ જવાનું છે, બરોબર. તો એવું ન વિચારતા મનમાં કે પહેલા જેમ બીજા ને ત્રીજામાં આપણે એમ કહેતા કે GTUમાં આપણે જોઈ લેશું 70માંથી 50 ઉપર લઈ લઈ, 60 ઉપર લઈ લઈ, બરોબર. એવું આ વખતે થશે નહીં. મેઇન સેમિસ્ટર છે 5th 6th, તો થોડાક ધ્યાન રાખજો, બરોબર. તો એક્સટર્નલ વાઇવામાં તો ખાસ આ બધી નાની નાની વસ્તુ જે છે એ જ તમને પોઈન્ટ આઉટ કરશે, એ જ તમને જે છે એ સારા માર્ક્સ લઈ આવશે એક્સટર્નલ વાઇવામાં. બીજી વાત એમ કે ગઈકાલે અનાઉન્સમેન્ટ કરેલું હતું એવી રીતે જાવામાં 5 તારીખ સુધી જેટલું આપણે ચાલશે, બરોબર. 5 તારીખ અથવા 5 તારીખ પહેલા એ બધું જ જે છે એ મિડ સેમેસ્ટરમાં હશે, મિડ સેમની એક્ઝામમાં. તો ખાસ મિડ સેમની એક્ઝામમાં પ્રિપેર રહી અને કમ્પલસરી બધા એક્ઝામ અટેન્ડ કરવાની છે વિધાઉટ એની રીઝન. અગેન હું રિપીટ કરું છું, મેં ત્યારે પણ રિપીટ કરેલું હતું, વિધાઉટ એની રીઝન, કે ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે કે વચ્ચે કોલ આવી ગયો તો સબમિટ ન થઈ, બરોબર. એનું અમુક સ્ટુડન્ટ જે છે એ ખાસ ધ્યાન રાખે. નેક્સ્ટ જે ટોપિક જે છે એ આપણે જોઈએ ડાયનેમિક મેથડ ડિસ્પેચ. કોને કહેવાય ડાયનેમિક મેથડ ડિસ્પેચ? એનો એક પ્રોગ્રામ પણ અને એક્ઝામ્પલ પણ જોવાનું છે. So first statement, the dynamic method dispatch is a mechanism by which a call to overridden method is resolved at runtime rather than compile time. It is also known as a runtime polymorphism. જે મેથડ ઓવરરાઇડિંગ નો પ્રોબ્લેમ છે, આપણો મેઇન પ્રોબ્લેમ જે છેલ્લા 2 સેશનથી આપણે કરીએ છીએ એમની વાત જ હું કરું છું. તો એ જે છે સબ ક્લાસ અને સુપર ક્લાસમાં બંનેના મેથડના નામ સેમ છે. તો એ બંનેને ડિફરન્શિએટ કરવા માટે મારે કંઈક એવું રન ટાઈમ પણ હું કરી શકું કે બંને મેથડ મારી કોલ થાય અલગ અલગ ઓબ્જેક્ટ બનાવીને. રન ટાઈમ એટલે કે આપણે આમાં કાંઈ ઓમ તો ઇનપુટ આપતા નથી printf scanfની જેમ, રેડી. તો આમાં મારે શું કરવાનું થાય તો કઈ જે મેથડ આપણે જે void main મેથડ હોય એમાં અલગ અલગ ક્લાસના અલગ અલગ ઓબ્જેક્ટ બનાવવું અને એનાથી મેથડ કોલ કરું તો એ શું થયું? રન ટાઈમ પોલિમોર્ફિઝમ આપણે હમણાં પ્રોગ્રામમાં જોઈએ. A superclass reference variable can refer to a subclass object.
It also known as a upcasting. Ready? Superclass reference variable can refer to subclass object. Superclass નો જે રેફરન્સ વેરિયેબલ હશે બરોબર એ કોને રિફર કરતો હશે સબક્લાસના ઓબ્જેક્ટને. એ તો ઓબ્વિયસલી આપણે ઇનહેરિટન્સ છે એટલે કરતો જ હોય. સબક્લાસથી હું સુપરક્લાસનો વેરિયેબલ જે છે એ એક્સેસ કરી જ શકું બરોબર વિધાઉટ એની ડાઉટ. Next statement, when an overridden method is called through a superclass reference, the determination of the method to be called is based on the object being referenced to by the reference variable. એ આપણે હમણાં જોઈએ કે સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે, પણ આપણે શોર્ટમાં સમજીએ તો શું કહેવા માંગે છે તો કે જે સુપર ક્લાસનો રેફરન્સ વેરિયેબલ છે ઓવરરિડન મેથડ માટેનો એ શું ડિટરમાઇન કરતો હોય તો કે એવી મેથડને એવા ઓબ્જેક્ટને ડિટરમાઇન કરતો હોય કે જેને એનો રેફરન્સ આપ્યો હોય. એ આપણે હમણાં એક્ઝામ્પલમાં જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. This determination is made in runtime. એટલે કે આ જે ડિટર્મિનેશન જે છે એ રન ટાઈમ પોસિબલ થશે એટલે કે void main ની અંદર અલગ અલગ ઓબ્જેક્ટ બનાવીને. એક્ઝામ્પલની વાત કરીએ તો શું છે ક્લાસ A void call me ફંક્શન એક નામ બનાવેલું છે મેથડ એનું નામ શું છે call me curly bracket start system.out.println કોની અંદર છે ક્લાસ A ની અંદર. તો હું એની અંદર એવું ખાલી લખી નાખું ઇનસાઇડ એસ call me મેથડ. આ call me મેથડ છે કેની અંદર છે એક ક્લાસની અંદર. તો આપણે એવું લખીએ ઇનસાઇડ એ મેથડ ઓવર ક્લાસ બી એક્સટેન્ડ્સ એ. એની અંદર પણ હું એક મેથડ બનાવું છું કોલ void call me. અહીંયા પણ void call me સેમ ટુ સેમ ડેટા ટાઈપ સેમ ટુ સેમ વેરિયેબલ મેથડનું નામ સેમ ટુ સેમ આર્ગ્યુમેન્ટ નું લિસ્ટ. રેડી? તો એ બધું જ જે છે એ સેમ ટુ સેમ તમારે રાખવાનું રહેશે. void call me એની અંદર આપણે આ જે call me મેથડ છે કોની અંદર છે ક્લાસ બી ની અંદર. તો એવું લખી નાખું system.out.println ઇનસાઇડ બી call me મેથડ. ત્રીજો ક્લાસ બનાવું છું ક્લાસ સી એક્સટેન્ડ્સ એ void call me કોની અંદર છે તો કે સી ની અંદર. તો system.out.println ઇનસાઇડ સી call me મેથડ. તો પ્રોગ્રામ જે છે એ ઈઝી છે એટલો બધો નથી. કોઈ પણ પ્રોગ્રામ તમે જાવાના લ્યો પણ તમે ટ્રીકથી જોશો તો તમને વધારે આઈડિયા આવશે. રેડી? તમે કયા મેથડની અંદર છો કયા ક્લાસની અંદર છો સેમ ટુ સેમ એ જ પ્રિન્ટિંગ સ્ટેટમેન્ટમાં એટલે કે system.out.println માં લખવાનું રહેશે. 3 ક્લાસ બનાવ્યો છે આપણે એબીસી ઈ ખાલી યાદ રાખજો. નેક્સ્ટ હું આપણે void main મેથડ લઈ છે ક્લાસ dispatch demo curly bracket start પબ્લિક સ્ટેટિક void main. હંમેશા હું હજી એકવાર રિપીટ કરું છું બરોબર કે void main મેથડ જેમાં હોય ઈ ક્લાસના નામે પ્રોગ્રામ સેવ કરવાનો કમ્પલસરી. ક્લાસ એ છે બી છે સી છે એની અંદર એકની અંદર void main મેથડ નથી. તેની અંદર void main મેથડ આવી dispatch demo. આની અંદર તમે તમારું નામ લખ્યું હશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ક્લાસનું નામ સ્ટુડન્ટનું રાખવાનું છે. હું મારું રાખતો હોય તો ક્લાસ ભાવેશ છે તો મારી ભાવેશ નામના ક્લાસની અંદર void main મેથડ છે. તો હું મારું void main મેથડનું નામ ક્લાસનું નામ શું છે ભાવેશ. હું ભાવેશ.java થી પ્રોગ્રામ સેવ કરીશ. એની હાઉ એનું ખાસ ધ્યાન રાખે એવી એક એરર બને ત્યાં સુધી ન આવવી જોઈએ. પબ્લિક સ્ટેટિક void main સ્ટ્રિંગ આર્ગ્સ સ્ટ્રિંગનો એસ કેપિટલ. તો આ બધી વસ્તુ જે છે એ તમે નોટ ડાઉન પણ કરતા રહેજો. અમે લોકો વિડીયો અપલોડ કરી છે એમાં પણ તમને ઘણું બધું જાણવા મળશે સેમ ટુ સેમ. તમે લોકો મહેનત કરશો તો. બાકી એમના ઘણા સ્ટુડન્ટ જે છે એ મને મોકલી દે છે ને એરર આવે છે void main મેથડ નોટ ફાઉન્ડ. પણ તમે લોકોએ ઈ ક્લાસના નામે સેવ જ નથી કરી તો નોટ ફાઉન્ડ જ બતાવે ને એમાં થોડું આઉટપુટ આવે. રેડી? તો એનું એક ખાસ ધ્યાન રાખજો. void main મેથડ curly bracket start 3 ક્લાસ આપણે લીધા છે. 3 નો ઓબ્જેક્ટ બનાવું છું. a સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ ન્યુ a પછી b નો ઓબ્જેક્ટ સ્મોલ b c નો ઓબ્જેક્ટ સ્મોલ c ઓબ્જેક્ટ ઓફ ટાઈપ a ટાઈપ b ટાઈપ c. રેડી? એક જે મેઇન ઓબ્જેક્ટ જે છે પેલો આપણો એનો હું રેફરન્સ વેરિયેબલ બનાવું છું. એની અંદર હું ન્યુ કીવર્ડ લઈને મેમરી એલોકેશન કરતો નથી. એટલે કે એ સ્પેસ કરીને સ્મોલ આર કરી એટલે કે જે છે શું બની ગયું ઓપ્ટેન આર રેફરન્સ ઓફ ટાઈપ એ. આને શું બન્યું કહેવાય તો કોઈ રેફરન્સ વેરિયેબલ.
વાઇવામાં પૂછાય કે રેફરન્સ વેરિયેબલ બનાવો ત્યારે ન્યૂ કીવર્ડનો યુઝ થાય, તો તમે હા પાડો તો એના અકોર્ડિંગ માર્ક્સ મળે. બરોબર, તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. હવે હું આર નો જ યુઝ કરીશ બધી જ જગ્યાએ કોલ કરવા માટે, બીજા એકઈનો યુઝ કરીશ નહીં. શું કરેલું છે, સૌથી પહેલા આર નામનો વેરિયેબલ બનાવ્યો તો હું આર ઇઝ ઇક્વલ ટુ એ આપીશ, સ્મોલ એ. સ્મોલ એ એટલે કે આ એ નામનો ઓબ્જેક્ટ, એનો એક ઓબ્જેક્ટ છે. અને પછી હું શું કરીશ, આર ડોટ કોલ મી મેથડ. એટલે ઈ કોલ મી મેથડ કોની કોલ થઈ છે, આ સ્મોલ એ કેનો ઓબ્જેક્ટ છે, એ ક્લાસનો, તો એ ક્લાસની કોલ મી મેથડ ઓવર થઈ ગઈ. આર ઇઝ ઇક્વલ ટુ બી, આર ડોટ કોલ મી મેથડ, આર ઇઝ ઇક્વલ ટુ સી, આર ડોટ કોલ મી મેથડ. રેડી, અહીંયા બી મેં અસાઇન કર્યો તો બી ના વર્ઝનની કોલ મી મેથડ પ્રિન્ટ થઈ, અને છેલ્લે સી ક્લાસની. તો મને આઉટપુટ શું આવશે, ઇનસાઇડ એસ કોલ મી મેથડ, બી અને સી. રેડી, તો આવી રીતે તમારું જે છે એ આઉટપુટ થશે. અને આને શું કહેવાય, રેફરન્સ વેરિયેબલ, જેને તમે ડાયનેમિક મેથડ ડિસ્પેચ પણ કહી શકો. રેડી, તો આ એક જે છે એ જોવા જેવું છે, અને એનું એક્ઝામ્પલ જે છે એ તમારે મને ખાસ કમ્પલસરી સબમિટ કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ અમુક સેશન, એટલે કે ન્યૂ આપણો કોન્સેપ્ટ પેકેજ. કોને કહેવાય પેકેજ, એને કેવી રીતે ક્રિએટ થાય, એનું સ્મોલ એક્ઝામ્પલ એ આપણે આજે જોશું. એટલે આપણું સેશન જે છે એ કમ્પ્લીટ થશે. મે બી ટાઈમ વધશે તો આપણે બીજી વાત પણ જે છે અમુક ટોપિકને રિલેટેડ કરશું. પેકેજની આપણે વાત કરીએ તો શું કહેવા માંગે છે, અ જાવા પેકેજ ઇઝ અ ગ્રુપ ઓફ સિમિલર ટાઈપ ઓફ ક્લાસ, ઇન્ટરફેસ એન્ડ સબ પેકેજીસ. પેકેજની ડેફિનેશન શું છે, તો કે ગ્રુપ ઓફ સિમિલર ટાઈપ ઓફ ક્લાસીસ, ઇન્ટરફેસ અને પેકેજ. ક્લાસનું, ઇન્ટરફેસનું, સબ પેકેજનું, એનું ગ્રુપ એટલે કે પેકેજ. રેડી, પેકેજ આર યુઝ ટુ પ્રિવેન્ટ a naming conflict and provide access protection. ઘણી બધી વાર નેમિંગ કન્ફ્લિક્ટ થતા હોય અને એક્સેસ પ્રોટેક્શન આપણે રાખવું હોય આપણા જે મેથડ હોય, ક્લાસ હોય એની અંદર, તો આપણને પ્રોટેક્શન પણ મળી શકે. It is also used to categorize the classes and interfaces so they cannot be easily maintained. જે કેટેગરાઇઝ અલગ અલગ ક્લાસીસ અને ઇન્ટરફેસ જે છે એ મારે કરવા માટે યુઝ થાય છે. પેકેજ જાવામાં મોસ્ટ ટાઈમથી છે. આગળ જતા તમે જાવા ડેવલપર બનો અથવા એન્ડ્રોઈડ ડેવલપર બનો, બરોબર, તો એની અંદર તમારે ઘણી બધી જગ્યાએ આનો યુઝ કરવો પડે છે. કેટેગરાઇઝ એટલે કે એની અંદર ઘણા પેકેજની અંદર ઘણા બધા ક્લાસીસ હોય અને મેથડ પણ હોય અને ઇન્ટરફેસ પણ હોય. રેડી, next statement, we can also categorize a package further by using the concept of sub package. પેકેજની અંદર સબ પેકેજ પણ આવેલ છે, એનો કન્સેપ્ટ પણ આપણે જોશું નેક્સ્ટ આપણે જ્યારે સેશન સ્ટાર્ટ થશે, કે એનાથી પણ હું કેટેગરાઇઝ મેન્ટેન નહીં કરી શકું. નેક્સ્ટ, પેકેજ ઇનસાઇડ ધ પેકેજ ઇઝ કોલ્ડ સબ પેકેજ. બરોબર, પેકેજ એક મેં ક્રિએટ કર્યું, એની અંદર પાછું હું પેકેજ ક્રિએટ કરું, તો એવા કન્સેપ્ટને શું કન્સેપ્ટ કહેવાય, સબ પેકેજ. રેડી, નેક્સ્ટ સ્ટેટમેન્ટ, a package can be categorized in two form. પેકેજના બે ટાઈપ પડે છે, એક તો બિલ્ટ ઇન પેકેજ એન્ડ યુઝર ડિફાઇન્ડ પેકેજ. બિલ્ટ ઇન પેકેજ કેવા હોય, તો કે પહેલેથી જ જાવાની અંદર પેકેજ બનેલા હોય, આપણે બનાવવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ તરીકે એક્ઝિસ્ટિંગ જાવા પેકેજ સચ એઝ જાવા ડોટ લેંગ્વેજ એટલે કે એલએનજી, જાવા ડોટ યુટિલિટી, જાવા ડોટ આઈઓ, જાવા ડોટ નેટ, જાવા ડોટ એડબ્લ્યુટી. બરોબર, આ બધું શું છે, તો કે પેકેજ છે જે જ્યારે આપણે જેડીકે ઇન્સ્ટોલ કરીએ ત્યારે જ ક્રિએટ થઈને આવે છે, આપણે બનાવવાની જરૂર નથી. Second one is user defined package. Java package created by user to categorize class and interface. જાવાનું પેકેજ જે યુઝર દ્વારા ક્રિએટ થાય એવા પેકેજને કેવું પેકેજ કહેવાય, યુઝર ડિફાઇન્ડ પેકેજીસ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, પ્રોગ્રામર્સ કેન ડિફાઇન their own package to bundle a group of classes, interface and etc. પ્રોગ્રામર્સ એટલે કે કોણ, હું અને તમે, જે આપણે જાવાનું પ્રોગ્રામિંગ અથવા તો એન્ડ્રોઈડ ડેવલપિંગ એનું પ્રોગ્રામિંગ કરતા હોય, એ શું કરતા હોય, તો કે ક્રિએટ અથવા તો કેન ડિફાઇન ધેર ઓન પેકેજીસ. આપણે પોતાના પેકેજ જે છે એ બનાવતા હોય છે. તમે અત્યારે જેમ પ્રોજેક્ટમાં કરો છો એ પીએચપીમાં છે,
બરોબર. એ સેમ ટુ સેમ વેબસાઇટ આપણે જાવાની અંદર પણ બનાવી શકીએ. બરોબર. જે કેવું છે તો કંઈ થોડું ઘણું હાર્ડ પડે પણ 100% સિક્યોર. બરોબર. જાવાની અંદર જે કાંઈ પણ વસ્તુ જે બનેલી હોય છે, ફોર એક્ઝામ્પલ તરીકે વેબસાઇટ કે એપ્લિકેશન તમે જાવાનો યુઝ કરી એટલે કે એન્ડ્રોઈડનો યુઝ કરી અને બનાવો તો એ શું હશે 100% સિક્યોર. બરોબર. જે હેકર્સ હોય એની ઓછી આવે, એ થઈ શકે છે અત્યારે ઘણું બધું, પણ ચાન્સીસ છે થોડા ઓછા. જ્યારે બીજી કોઈ વેબસાઇટ બીજે કોઈ ડેવલપિંગ મોડમાં કરેલું હોય તો એના હેકિંગ થવાના ચાન્સીસ વધારે. વર્ડપ્રેસ છે, PHP છે, .NET છે, ઇવન ઘણી બધી જે છે એ તમને પ્રોવાઈડ કરી શકે. કેવી રીતે ક્રિએટ થાય પેકેજ આપણે એ જોઈએ. ક્રિએટિંગ અ પેકેજ. ટુ ક્રિએટ અ પેકેજ, પેકેજ સ્ટેટમેન્ટ ફોલો બાય ધ નેમ ઓફ ધ પેકેજ. આપણે જેમ ક્લાસ ક્રિએટ કરતા એવી રીતે પેકેજ, કેમ ક્લાસ સ્પેસ કરીને ક્લાસ નેમ, તો આમાં એમ જ પેકેજ સ્પેસ કરીને પેકેજનું નામ. પેકેજ સ્ટેટમેન્ટ શુડ બી ધ ફર્સ્ટ લાઇન ઇન ધ સોર્સ ફાઇલ. તમે પેકેજ બનાવ્યું હોય તો એ હંમેશા તમારી નોટપેડ ફાઇલની પહેલી લાઈન હોવી જોઈએ. બરોબર. ફર્સ્ટ લાઈન ઇન સોર્સ ફાઇલ. સોર્સ ફાઇલ એટલે તમારી નોટપેડની ફાઇલ. હવે એટલી તો તમને ખબર હોવી જોઈએ. There can be only one package statement in each source file. બરાબર. એમાં એક એક પેકેજ સ્ટેટમેન્ટ જે છે એ તમારે each source ફાઇલમાં રાખવા જોઈએ. બીજા વધારે આપણે એડ કરવા હોય તો પણ થઈ શકે, આપણે જોશું. આ તો અત્યારની વાત કરીએ છીએ, તો ડોન્ટ થિંક અબાઉટ ઇટ. Next statement, if a package statement is not used, then the class interface etc. will be put into the unnamed package. પેકેજ સ્ટેટમેન્ટ તમે જો યુઝ ન કરતા હોય તો અનનેમ્ડ પેકેજ જે છે એ પણ તમે કરી શકો છો. એનો આપણે જે છે એ સેશન નેક્સ્ટ રાખશું, પણ તમે એ પેકેજનો પ્રોગ્રામ કરી શકો છો. પ્રોગ્રામમાં શું છે તો કે પેકેજ સ્પેસ કરીને પેકેજનું નામ એટલે કે માય પેક, ક્લાસ બુક બનાવું છું, સ્ટ્રિંગ બુક નેમ, સ્ટ્રિંગ ઓથર, બે વેરિયેબલ લઉં છું, બુક નામનું કન્સ્ટ્રક્ટર બનાવું છું, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. એમાં બુકનું નામ કમ્પ્લીટ રેફરન્સ, ઓથર હર્બર્ટ એવું હું એમાં એડ કરું છું. વોઇડ શો એક મેથડ બનાવું છું. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બુક નેમ પ્લસ કરીને બુક નેમ, ઓથર નેમ પ્લસ કરીને ઓથરનું નેમ એવું હું પ્રિન્ટ કરાવું છું. ક્લાસ ડેમો પેકેજ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગનો એસ કેપિટલ, સ્ટ્રિંગ આર. બુક નામનો ક્લાસ છે તો બુક સ્પેસ કરીને B1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બુક, એટલે કે B1 નામનો ઓબ્જેક્ટ બનાવ્યો એટલે કન્સ્ટ્રક્ટર પણ કોલ થઈ ગયું. શું કોલ કરવાનું બાકી? શો, તો B1 ડોટ શો કરું છું એટલે શો પણ થઈ ગયો. રેડી. આવો આપણે નોટપેડ ફાઇલમાં પ્રોગ્રામ બનાવ્યો. હવે પેકેજને કમ્પાઇલ કરવું એ આપણા પ્રોગ્રામથી થોડુંક ડિફરન્ટ છે એની સિન્ટેક્સ. કેવી રીતે કમ્પાઇલ થાય તો ચાલો જોઈએ. CMD ફાઇલ ઓપન કરી, હું જ્યાં મારી ફાઇલ છે એ પાથ શોધી ગયો. પછી લખવાનું જાવા સી -d સ્પેસ કરીને ડોટ ડેમો પેકેજ એટલે કે ક્લાસનું નામ ડોટ જાવા. રેડી. રન કરવા માટે જાવા સ્પેસ કરીને માય પેક એટલે કે આ પેકેજનું નામ ડોટ કરીને ડેમો પેકેજ એટલે કે મારા ક્લાસનું નામ. આવી રીતે તમારે જે છે એ કમ્પાઇલ અને રન કરવું પડશે. એટલે મને એમાં આઉટપુટ આવી જાય. બુક નેમ ઇઝ કમ્પ્લીટ રેફરન્સ, ઓથર નેમ ઇઝ હર્બર્ટ. તો yes -t ઇઝ સ્વિચ. શું કહેવા માંગે છે એ સ્વિચ થઈ શકે. અહીંયા -t આપણે લખ્યું that tells the compiler where to put a class file like હેશ કરીને હોમ લિનક્સ અથવા તો ડી ડ્રાઈવની અંદર ABC વિન્ડોઝ એક્સેટ્રા. જે શું છે તો કઈ પાથ પ્રોવાઈડ કરે. અને -d સ્પેસ કરીને ડોટ કરેલો છે. એ ડોટ શેના માટે છે તો ડોટ રિપ્રેઝન્ટ ધ કરંટ ફોલ્ડર. જે શું રિપ્રેઝન્ટ કરશે તો કે કરંટ ફોલ્ડરમાં મારું ડેટા છે એવું. રેડી. તો આ એક વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાની છે. કમ્પાઇલ કરવા માટે જાવા સી -d સ્પેસ કરીને ડોટ પાછી સ્પેસ. નો સિન્ટેક્સ ખબર હોય તો વિડીયો જોજો. વિડીયો ન ખબર હોય તો તમારી રીતે જે છે એ એકવાર
થોડુંક ફ્લેશબેક કરીને આ જગ્યાએ આવી જાજો કમ્પાઇલમાં, એટલે તમને બધી જ વસ્તુ જે છે એ જાણવા મળશે. જેમ આમાં આપેલું છે એમને એમ કરશો એટલે તમને આરામથી આઉટપુટ મળી જાય છે અને મળતું રહેશે. અને રન કરવા માટે પેકેજનું નામ માયપેક અને ડોટ કરીને ક્લાસનું નામ એટલે કે ડેમો પેકેજ. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. શું કર્યું આપણે આજના સેશનમાં? ડાયનેમિક મેથડ ડિસ્પેચ, રન ટાઈમ, અલગ અલગ એક રેફરન્સ વેરિયેબલ બનાવીને કોલ કરી મેથડ અને પેકેજ. રેડી? તો આજના સેશનમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ. સર ઇનહેરિટન્સ પછીની પીડીએફ તમે સેન્ડ જ નહીં કરી એટલે કોઈ પ્રોગ્રામ નથી. પીડીએફ સેન્ડ નથી કરી બટ હું પીપીટી સેન્ડ કરું છું નિકેત.